બટાકાના ગઢ ગણાતા ડીસામાં બટાકાનું બમ્પર ઉત્પાદન અને છતાં જગતનું તાત પાયમાલ। આ વર્ષે ડીસામાં કુદરતે બટાટા મન મૂકીને આપ્યા છે। એક બાજુ ખેતરોમાં બટાટાના ઢગલા પડ્યા છે, પરંતુ સામે ખરીદનાર કોઈ નથી। આ વર્ષે ખેડૂતોએ રાત દિવસ એક કરી પરસેવો પાડી સોના જેવો પાક ઉતાર્યો છે, અને છતાં પણ ભાવ તળિયે બેસી ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બમણું ઉત્પાદન અને છતાં પણ ખેડૂતોનો માલ કોઈ ખરીદવા તૈયાર નથી। વર્તમાન બજારની સ્થિતિ જોઈએ તો પ્રતિ મણ માત્ર 80 થી 120 રૂપિયાના નજીવા ભાવે બટાટા વેચાઈ રહ્યા છે, જેની સામે ખેડૂતને એક વીઘામાં બિયારણ, મોંઘાદાટ ખાતર, દવાનો છંટકાવ, મજૂરી પાછળ અંદાજે 40 થી 50 હજાર રૂપિયાનો જંગી ખર્ચ થાય છે। એટલે કે ખેડૂતોને પોતાની મહેનત તો દૂર રહી, પરંતુ ઘરના પૈસા ખર્ચે બટાકા પકવ્યા હોય તેવી હાલત સર્જાઈ છે। અમારે દર વખતે બટાકાની ખેતી કરે છે, બરાબર, અને વીઘાની અંદર અમને 40 થી 50 હજાર રૂપિયા ખર્ચો બેસે છે। પણ આ વર્ષની અંદર અમને ખેડૂતને કંઈ પોસાય એવું રહ્યું નથી, કેમ કે ભાવો મળી રહેતા નથી અને મજૂરી જોગ પણ અમને મળતું નથી। ખૂબ જ નુકસાન છે। આ ભાવે તો ખેડૂતને કોઈ ના મળે, કારણ કે જે બિયારણ છે, જે ખાતરો છે, જે મજૂરી છે, એ ખૂબ જ મોંઘું થઈ ગયું છે। આ ભાવે ખેડૂતોને કોઈ મળે જ નહીં, મજૂરી પણ ના મળે। બટાટા ખેડૂતો એ સ્ટોરમાં મૂક્યા છે, સ્ટોર બધે ભરાઈ ગયા છે, અને સ્ટોર ભરાતા પણ 40 લાખ 20, 25, 30 લાખ કટ બારી પડ્યા રહેવાના છે। એટલે બટાટાની ખૂબ જ હાલત ખરાબ છે આ વર્ષે। ડીસાના બજારમાં અત્યારે હાલત એવી છે કે બટાકાની માંગ જાણે શૂન્ય થઈ ગઈ છે। વેપારીઓ પણ હાથ ઊંચા કરી રહ્યા છે। કોલ્ડ સ્ટોરેજ ફૂલ હોવાના કારણે બજારમાં લેવાલી ન હોવાના લીધે હજુ પણ 20 લાખથી વધુ કટ્ટા ખેતરમાં રઝળી રહ્યા છે। પરિણામે ખેડૂત પોતાનો પાક સડી જવાની બીકે જે પણ ભાવ મળે તે ભાવે વેચવા મજબૂર છે। અત્યારે ખરીદીને અમે તો કશું છે નહીં, ખેડૂત થકું જ એનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। સામે માર્કેટની અંદરમાં કોઈ ડિમાન્ડ નથી, કોઈ સ્ટોરેજ પેક થવાના કારણે બહારની માર્કેટોની અંદરમાં પણ ફૂલ માર્કેટમાં ભરાવો છે, એટલે કોઈ ગ્રાહકી નથી। પણ જનરલ નીચામાં 4 રૂપિયાથી માંડી અને 6 રૂપિયા કિલોના બટાકાના ખેડૂતના પૈસા હાથમાં આવે છે। જો સમયસર કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગામી વર્ષે ખેતી માટે બિયારણ લાવવાના પૈસા પણ ખેડૂત પાસે નહીં બચે તેવું કડવું સત્ય છે। બટાકાના ભાવ ગગડતા હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બમ્પર ઉત્પાદન થયું છે, પરંતુ જે ભાવ છે તે ભાવ નથી મળી રહ્યા, તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે આ બટાકાનું ખેતર છે અને મોટી સંખ્યાની અંદર ખેડૂતો દ્વારા જે બટાકા વાવવામાં આવ્યા હતા તે બટાકા અત્યારે કાઢીને મૂકવામાં આવ્યા છે, પરંતુ આ બટાકા ખરીદવા માટે કોઈ તૈયાર નથી। બજારમાં 80 થી 150 રૂપિયાનો ભાવ ચાલે છે, એટલે કે સરેરાશ 100 થી 120 રૂપિયાનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે, અને ગત વર્ષે 250 થી 280 રૂપિયા ભાવ હતો, અને ખેડૂતોએ આ વખતે બમ્પર જે બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં બટાકા કાઢીને મૂકી દીધા છે, પરંતુ આ બટાકા ખરીદવા માટે કોઈ વેપારીઓ નથી આવી રહ્યા। અને જ્યાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જાય છે તો 90% જેટલા કોલ્ડ સ્ટોરેજ પણ અત્યારે ફૂલ જોવા મળી રહ્યા છે, અને તે ઉપરાંત જે 20 લાખ જેટલા કટ્ટા પણ હજી સુધી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના જે બાકી છે, તેને લઈને હવે ખેડૂતો ચિંતિત બન્યા છે કે પોતાના ખેતરમાં કાઢેલા બટાકાનું શું કરવું। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ વખતે પણ બટાકાને લઈને ખેડૂતો માટે કોઈ સબસિડી જાહેર કરે અથવા પછી કોઈ યોજના લાવે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।